નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારની શરૂઆત કરીએ તો અંબાજી પહોંચેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગબ્બર પર નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું। ઉદ્ઘાટન બાદ હર્ષ સંઘવી અંબાજી મંદિર પહોંચ્યા હતા। અંબાજી મંદિરમાં દર્શન કરી હર્ષ સંઘવીએ મા અંબાના સમક્ષ માથું ટેકવ્યું હતું। મા અંબાના નિજ મંદિરમાં માતાજીને શીશ નમાવી આશીર્વાદ લીધા હતા। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ખેસ પહેરાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું। દાંતા તાલુકામાં મોટા પીપોદરા ગામના 300 જેટલા સભ્યો ચળતરુ નામની કૃપાર્થથી ગામ છોડીને જતા રહ્યા હતા। ત્યારે 12 વર્ષ પહેલા ગામ છોડીને જતા રહ્યા પરિવારનું પુનર્વસન કરાયું। ત્યારે આજે મોટા પીપોદરા ગામમાં 300 જેટલા સભ્યોનું પુનર્વસન થયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માનભેર પરિવારોને આવકાર્યા હતા। માત્ર કાયદાની ચોપડીએ નહીં પણ સામાજિક અને પ્રેમની ચોપડીએ બંને સમાજને ભેગા કરીને બંને વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું। વર્ષો જૂની પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવી આ લોકોને ફરી પુનર્વસન કરાવ્યું છે। 29 પરિવારો માટે સામાજિક સંસ્થાઓ સાથે રાખી પાકા મકાન બનાવી આપ્યા છે। પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને ખેતીલાયક જમીન બનાવી આપી છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે। સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા। ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી। આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો। ઇલેક્ટ્રિસિટી હોય, પ્રધાનમંત્રી શ્રીની અનેક યોજનાઓ હતી, લાઇટ, પાણી, ટોયલેટ, ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે। પહેલી વાર આપણે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે। આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનો સૌથી મોટું કહી શકાય કે પુનર્વસન આ વિસ્તારની અંદર કરાવ્યું છે। હું આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું। અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું। આ બધા જ પરિવારો ફરી એકવાર અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ। સુરતના સચિનમાં શ્રીનાથજી જ્વેલર્સ ખાતે લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યા છે। ગત 7 જુલાઈ 2025 રોજ સચિન સ્ટેશન બજાર ખાતે આવેલી શ્રીનાથજી જ્વેલર્સ દુકાનમાં થયેલી ચકચારી લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં બિહારથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં આરોપીઓ હથિયારોનો ઉપયોગ કરી દુકાનમાંથી આશરે 10 લાખ રૂપિયાની સોનાની જ્વેલરીની લૂંટ કરી હતી અને દુકાનના માલિક આશીષભાઈની હત્યા કરી હતી, જ્યારે 2 સાક્ષીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા।
તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જે અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણે જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે, સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોઈએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટનો અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જો એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોને અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી જોઈએ ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોઈએ આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાયા છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાયા. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં દૂધની બનાવટની અછત સર્જાય છે. ગ્રાહકોને વિલા મોઢે પાછા ફરવું પડ્યું છે. 15 તારીખથી ભાવફેરના મુદ્દે પશુપાલકો દૂધ બંધ કરી રહ્યા છે, જેના લીધે દૂધ પાર્લર પર દૂધની બનાવટોની અછત જોવા મળી રહી છે. સાબરડેરી વિવાદમાં તો અમારા 70-80 કેરેટનો ધંધો હતો એ આજે અમારા 2 દિવસથી આ ભાગી પડ્યો છે. 80 કેરેટ દૂધ છાશ આવતો આજે અમારો ધંધો ભાગી પડ્યો છે. કયા કારણસર? આ દૂધ છાશ સાબરડેરીના વિવાદને કારણે. ચલો. નવસારી જિલ્લામાં આવેલા વર્ષો જૂની જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટરને તોડવા માટે મહાનગરપાલિકા દ્વારા 360 જેટલી દુકાનદારો જાણ કરતા સમગ્ર મામલે લોકોએ ભેગા મળીને મહાનગરપાલિકા કચેરી ખાતે જઈને નગરપાલિકા અધિકારી સાથે દુકાન જર્જરિત મુદ્દે ચર્ચા વિચારણા કરી. સેન્ટરની ટીમ સવારે નગરપાલિકાની દુકાનવાળા સ્ટાફ લઈને દુકાનો સીલ કરવા માટે આવેલા હતા કે જે દુકાનો વધારે પડતી જર્જરી છે તેને સીલ મારી દેશું. અમે સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ જે દુકાનો વધારે પડતી જર્જરી છે તે અમે રિપેરિંગ કરાવી લઈશું. તો સાહેબે દુકાન સીલ મારવા માટે અમે ના પાડી છે, પણ જે દુકાનો વધારે પડતી જર્જરી છે એ બંધ કરવા માટે અમને કીધું છે. કઈ કઈ દુકાનો વધારે પડતી જર્જરી છે તેની માહિતી અમને મોકલવામાં આવશે હમણાં, અને એ જો દુકાનો રિપેરિંગ થઈ શકતી હોય તો અમે લોકો દુકાનો રિપેરિંગ કરાવીને આગામી કાર્યવાહી જે પ્રમાણે નગરપાલિકા કહેશે તે પ્રમાણે કામ કરશું. આજ રોજ નવસારી મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા સંયુક્ત રૂપે જે શહેરનું જર્જરિત શોપિંગ કોમ્પ્લેક્સ છે તેના જર્જરિત ભાગના શોપિંગના વેપારીઓને દુકાનો બંધ કરવા માટે અને વધુ જર્જરિત શોપિંગ સેન્ટરના પોર્શનમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જે સંદર્ભે શોપિંગ માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેમને જર્જરિત ભાગોને સ્વૈચ્છિક રીતે બંધ કરવાની પણ બાંહેધરી આપી છે. તે લોકો જે બી પોર્શન શોપિંગ સેન્ટરનો જર્જરિત છે તેમને સ્વૈચ્છિક રીતે બંધ રાખશે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે. જે ગ્રાહકો અને દસાડા કચોલિયા ગામે ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા કર્મચારીના મોત મામલે તપાસ કરવા પરિવારજનોની માંગ કરી રહ્યા છે. મૃતકના પરિવારજનો દ્વારા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ વડા તેમજ લેબર કમિશનરની કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે કચોલિયા ગામે રામેશ્વરમ પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વીજ શોક લાગતા ઇમ્તિયાઝ ખાન, રશીદ ખાન મલેકને વીજ શોક લાગતા મોત થયું હતું. કંપનીમાં કામ કરતા કામદારો માટે કોઈ સેફટીની સુવિધાઓ ન હોવાનો તેમજ કંપનીના માલિકો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. કામદારના મોત મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનો માંગ કરી રહ્યા છે.
લાગતા કર્મચારીના મોત મામલે તપાસ કરવા પરિવારજનો માંગ કરી રહ્યા છે. મૃતકના પરિવારજનો કમિશનરની કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. મૃતકના પરિવારજનો દ્વારા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ વડા તેમજ લેબર કમિશનરની કચેરીમાં રજૂઆત કરી છે. કચોલિયા ગામે આવેલા રામેશ્વરમ પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વીજ શોક લાગતા ઇમ્તિયાઝ ખાન, રશીદ ખાન મલેકને વીજ શોક લાગતા મોત થયું હતું. કંપનીમાં કામ કરતા કામદારો માટે કોઈ સેફટીની સુવિધાઓ ન હોવાનો તેમજ કંપનીના માલિકો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. કામદારના મોત મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનો માંગ કરી રહ્યા છે. મારું નામ મલેક અમજદ ખાન મોહમ્મદ ખાન, પૂર્વ સરપંચ કામલપુર ગ્રામ પંચાયત. હું મૃતક ઇમ્તિયાઝ ખાન રશીદ ખાનનો મામા છું. જે મૃતક છે એ અમારા ગામ પાસે આવેલી કંપની રામેશ્વર પ્રાઇવેટ પેપરમાં કામ કરતો હતો. ત્યાં સેફટીના સાધનો, ફાયરના સાધનો, ફર્સ્ટ એડ નામે કોઈ જ વ્યવસ્થા નથી. કંપનીના માણસો કોઈ પણ જ્યાં નોકરી કરે છે એનો કોઈ પીએફ કે વીમો ઉતારેલ નથી. મલેક હુસેન ખાન લતીફ ખાન, ગામ ઠેરવા રહું છું. મારો ભાણેજ કામલપુર કંપનીની અંદર કચેરી આવેલી તેમાં નોકરી કરે છે. ત્યાંના શોટ લાગવાથી મૃત્યુ થયેલ છે. મને સમાચાર મળતા રૂમમાં હોસ્પિટલે લઈ ગયેલ હતા. વર્કરો હતા, શેઠિયાઓ કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હતા અને ત્યાં 3-4 કલાક સુધી શેઠિયાઓ આવ્યા નહોતા અને પછી 3 દિવસ સુધી કોઈ પણ જાતની અમને પૂછપરછ કરવામાં કે ઘેર આવીને પૂછપરછ કરવામાં આવેલ નથી. તેથી તે કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવે છે. આની તપાસ કરી આ લોકોને સખ્તમાં સખ્ત સજા થાય એવી માંગ છે. ભાવનગરના કાળિયાબેડ વિસ્તારોમાં બેફામ કાર ચાલકે 4 થી વધુ વ્યક્તિ ગંભીર ઇજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહદારી ભાર્ગવ ભરતભાઈ ભટ્ટીનું અકસ્માતમાં મોત થયું છે. 3 કારે એક બાઇક સવાર સહિત 4 લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે, જેમાં એક રાહદારીનું મોત થયું છે. અકસ્માતની ઘટનામાં એક કાર ફરાર થઈ છે અને બીજા કાર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આજે વહેલી સવારે માઢિયા નજીક દારૂની રેડ કરવા ગયા એ દરમિયાન પીએસઆઈને છાતીમાં દુખાવો પડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રેડ દરમિયાન અચાનક જ છાતીમાં દુખાવો થતા સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન પીએસઆઈનું મોત નીપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. મૃતક પીએસઆઈની અંતિમ વિધિ તેમના વતન હરિયાણામાં કરવામાં આવશે. એસએમસી વડા નિર્લિપ્ત રાય, ભાવનગર રેન્જ આઈજી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ સનેશ પોલીસ મથક ખાતે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. એસએમસી દ્વારા દારૂની કરવામાં આવેલી રેડની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા. એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી. આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા. એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી. આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી. શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા 2 આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે. ચંબુસરનગરના ડેપોથી ટંકારી ભાગોળ સુધીના ખખડધજ રોડના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા રોડનું કામ ફરી શરૂ કરી દેવાતા નિષ્ફળ ગયો હતો. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ચંબુસરના ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી અને અકસ્માતો પણ થતા હતા. ત્યારે રોડનું કામ ફરી શરૂ ન થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે
આપની આગેવાની હેઠળ શહેર પ્રમુખ દ્વારા ગઈકાલે 4 વાગે ભૂત મૂકીને રસ્તા માટે ભાઈ કામ બંધ ચાલુ કરવા માટે કોઈ મેસેજ આપીને કામ ચાલુ સૂચના આપી. રાતોરાત ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ પોલીસના આંદોલનથી એ રાતોરાત ચાલુ કરવામાં આવેલું છે. તમે રાતોરાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે? ભરૂચ જિલ્લામાં સમગ્ર યોજનાઓ મારફતે તમામ કૌભાંડ કમલમમાં ટકાવારી પહોંચવી જોઈએ અને એ જ આચરેલું છે. સમગ્ર જગ્યાએ વિકાસના નામ પર ભ્રષ્ટાચાર થયેલું છે. આજે અમે જંબુસર શહેરમાં ઉભેલા છે. ટંકારી ભાગોળથી જંબુસર ડેપો સુધીનો રસ્તો ઘણા આંદોલનો કોંગ્રેસના આગેવાનોએ મારા સ્થાનિક આગેવાનોએ કર્યો. અમારા એક્સ MLA સંજયભાઈ વારંવાર સરકારમાં રજૂઆત કરેલી. ત્યારબાદ RCC રસ્તો મંજૂર થયો. RCC રસ્તો પહેલા જાન્યુઆરી મહિનામાં એનો વર્ક ઓર્ડર આપેલો છે. આજે 7 મહિના થઈ ગયા તો કામગીરી વહેલા કેમ ના કરી? ખબર હતી કે જૂન મહિનાથી ચોમાસું બેસે છે, છતાં પણ કામગીરી કરવામાં ના આવી. એક સાઈડનો રોડ થઈ ગયો, બીજી સાઈડના રોડમાં એટલી દયનીય હાલત ખરાબ છે કે અહીંયા કોલેજો સ્કૂલો આવેલી છે, વિદ્યાર્થીઓ ત્યાંથી અપડાઉન કરે છે. મેઇન રસ્તો ગામડામાંથી આવવા જવાનો છે. આજે માતાઓ ઘેરથી પોતાના દીકરીઓ ભણવા માટે આવે છે એની રાહ જુએ છે કે મારો દીકરો સાજો સમો આવી જાય, કુદરતને પ્રાર્થના કરે છે. એટલી ખરાબ હાલત છે. ત્યારે સત્તા પર બેઠેલા આ અહંકાર લોકોને કમલમમાં ટકાવારી કેટલી પહોંચી એમાં રસ છે. કામ કેવું થાય, કેમ પૂરું થાય, પ્રજાકારી સુખાકારીનું કંઈ જ પડેલી નથી. આજે આ બાબતે અમે કોંગ્રેસે ગઈકાલે સાંજે આંદોલન કરવાનું નક્કી કર્યું. તો રાતોરાત 24 કલાક પહેલા 12 કલાક પહેલા લોકોએ કામ સવારે 7 વાગે ચાલુ કરી દીધું. એથી વધુ કરો તો અમારા ચાલુ વરસાદે કામગીરી કરતા હતા. તો તે બાબત મુખ્યમંત્રી સુધી આ લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડી. તો એને બ્લેકલિસ્ટ કરવો કેમ ના કોન્ટ્રાક્ટરને કર્યો? એન્જિનિયરની જે નગરપાલિકાના મયંક કરી છે આ સ્થાનિક આગેવાનો મારા કહે છે એ પ્રમાણે એને સસ્પેન્ડ કર્યો. મીડિયાના માધ્યમથી બી મેં જોયું. તો મયંક તે દિવસે ઓનલાઈન રજા માગેલી, રજા પર ઉતરેલો હતો. તો શું કોઈ મોટા અધિકારી, મોટા કોન્ટ્રાક્ટર કમલમમાં ટકાવારી ગઈ એટલા માટે કોઈને બચાવ? સાબર ડેરીના ભાવફેર મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાબર ડેરીનો વિરોધ કરવા દૂધ ઢોળવા અંગે ચેરમેને અપીલ કરી છે. મહા મહેનતે દૂધ ઉત્પાદન કરાય છે, તેને રસ્તા પર ઢોળવું એ પાપ સમાન છે. દૂધ ઢોળવાનો જીવ ક્યારેય પશુપાલકોનો નહીં ચાલે તેવું શામળ પટેલે જાણવું છે. ત્યારે દૂધ ઢોળવાનું કૃત્ય પશુપાલકના નામે સ્વાર્થી તત્વોનું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દૂધ ઢોળવાને બદલે બાળકો અને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરવામાં આવી છે. ત્યારે દૂધ ઢોળી પશુપાલકોની મહેનતનો વેડફાટ હોવાનું ગણાવ્યું છે. ચેરમેન શામળ પટેલ દ્રશ્યો જોઈ જીવ બળતો હોવાનું કહી અપીલ કરી છે. પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે. દિવસે ઘાસચારો, પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે. આમ કાળી મજૂરી દિવસ રાત કરીને કરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં. આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં. રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે. આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે. જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે. અમુક સ્થળે દૂધ એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો, દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે. પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ. આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલક જલ્દી સાથ અને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના. વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ સરકારી તંત્ર સક્રિય થયું છે અને રાજ્ય સરકારની સૂચના અનુસાર ભાવનગર શહેરમાં પણ બ્રિજની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક બ્રિજમાં રિપેરિંગની જરૂરિયાત હોવાનું જાણવા મળ્યું છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના અનુસાર ભાવનગર મહાનગરપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસની કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા 3-4 દિવસથી કામગીરી કરવામાં આવી રહી હતી અને દરેક બ્રિજ પર રૂબરૂ જઈ કર્મચારી અધિકારીઓએ તપાસ કરી હતી, જેમાં 20 બ્રિજમાંથી 7 બ્રિજમાં સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર શહેરમાં આવેલા તમામ બ્રિજ આશરે 10 મીટરના માઇનર બ્રિજ છે અને આશરે 20 થી 50 વર્ષ જૂના બ્રિજ છે. હાલ તમામ બ્રિજની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે.
હાલમાં તાજેતરમાં જે ગંભીરા બ્રિજ તૂટ્યો પછી તંત્ર એક્શન મોડમાં આવી અને પૂરા ગુજરાતમાં બધા જ સિટીના હાઈવે ઉપર આવેલા મહાનગરપાલિકામાં આવેલા જે પુલોનું ચેક હાથ ધર્યું અને એ અંતર્ગત ભાવનગરમાં પણ 20 જેટલા પુલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં ઘણા પુલો છે એ રિપેરિંગ કરવાને લાયક તંત્રને લાગ્યા છે. અંદાજિત 2 થી 3 પુલો તો ખાસ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા જરૂરી છે. પણ આ તંત્ર આની કામગીરી ક્યારે કરશે સમજાતું નથી. જો તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો એનો કોઈ ફાયદો થાય, બાકી તો ક્યારે આવનારા ભવિષ્યમાં હજી કાંઈ બીજી દુર્ઘટના થાય પછી આ પુલો રિપેર કરવામાં આવશે, આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અરે જે અત્યારે જે ગંભીરા પુલની જે બીના બની છે કે ઘણા બધા લોકો એમાં ગરકાય અને મૃત્યુ પામ્યા છે, ત્યારે આખા ગુજરાતની અંદર જ્યારે આવો આદેશ કર્યો કે જે કાંઈ જર્જરિત પુલ હોય એની તપાસ કરો, તો એમાં અમારે ભાવનગરના પણ 20 એવા પુલો છે, એમાંથી 7 પુલનું જે કહેવાય કે રિનોવેશન કરવું પડે એવું છે. પણ રિનોવેશન ક્યારે કરશે અને અત્યારે તો લોકોને કીધું રિનોવેશન કરવાનું, પણ ક્યારે રિનોવેશન કરવું એ જોવું રહ્યું. અને આવા બનાવો બનતા હોય છે ત્યાર પછી જ આવું બધું એમને યાદ આવે. કારણ કે પુલની વેલિડિટી હોય, પૂરી થઈ ગઈ હોય ત્યારે પણ તંત્રને એની ઉપર ધ્યાન દેવું જોઈએ. પણ આ તંત્ર બેદરકારી તંત્રની કહેવાય અને લોકોના ભોગ લેવાય ત્યારે જેને કહેવાય જાગે છે અને આ બધું સર્વે કરવા નીકળે છે. પણ વહેલી તકે જો આ સર્વે કરી અને રિનોવેશન કરે તો જ લોકોની સમસ્યા કે લોકોના ભોગ ન લેવાય, નહીતર હજી પણ લોકોના ભોગ લેવાશે એવું પણ લોકમુખે સરસાય. મારું નામ MC પટેલ છે. હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું. સરકારશ્રીના આદેશ અનુસાર શહેરમાં હયાત તમામ નાના મોટા બ્રિજોના ઇન્સ્પેક્શન માટે સૂચના આપવામાં આવેલી હતી, જેના અનુસંધાને મહાનગરપાલિકાએ કાર્યપાલક ઇજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેર એમ ટીમ બનાવીને તાત્કાલિકમાં એના ઇન્સ્પેક્શન કરવામાં આવેલા છે. જેમાં ટોટલ 20 બ્રિજ આપણા હતા એ તમામની સ્થળ મુલાકાત કરીને એની વિઝિટ કરવામાં આવેલી છે. એ 20માંથી જે 7 જૂના બ્રિજો છે કે જેમાં ક્યાંક ક્યાંક નાની મોટી ડિફેક્ટ દેખાય છે, તો એ 7 જૂના બ્રિજો માટે અમારે હાલના તબક્કે અત્યારે એનું ટેસ્ટિંગની શરૂ છે કે એમાં કોઈ રિપેરિંગ કે એની જરૂરિયાત હોય તો એ ટેસ્ટિંગ થયા બાદ ખ્યાલ આવશે અને એમાં જરૂરી રિપેરિંગની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત એક અકવાડાનો બ્રિજ જે જૂનો છે એમાં અમે 6-8 મહિના પહેલાં એનું રિપેરિંગનું કામગીરી પૂર્ણ કરેલી છે. એ સિવાય 2 બ્રિજ અમારા જે માઇનર બ્રિજ કહેવાય અમારા આયોજનમાં છે, જે આનંદનગરથી આપણે નવા બંદર રોડ ઉપરનો એક બ્રિજ છે, કંસારા ઉપરનો એક અને એક અકવાડા માલેશ્રી બેના DPR લેવલે અત્યારે 2 બ્રિજ છે. જિલ્લામાં કોઈ અતિ જર્જરિત બ્રિજ તો ધ્યાનમાં શહેરમાં નથી આવ્યું અતિ જર્જરિત. તો આ હતા આપણો ગુજરાતના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.